આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 29। 2 સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન દિવ્ય સ્વરૂપે જ નર નાટકને ધારણ કરે છે। તે સમયે નર સ્વરૂપે રહેલા હોવા છતાં પણ સ્વયં પરમાત્માએ પોતાનું દિવ્ય સ્વરૂપ વારંવાર પ્રગટ કરેલું છે। એના પરથી નક્કી થાય છે કે મનુષ્ય રૂપે પણ પરમાત્મા દિવ્ય સ્વરૂપે જ વિરાજમાન છે। આ કથા ભાગવતાદિક પુરાણો તથા ઇતિહાસોમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે। તે કથાનો સાર માત્ર હું તમને સંક્ષેપમાં કહું છું, તે સાવધાન થઈને સાંભળો। દિવ્ય મૂર્તિ ભગવાન વાસુદેવ પોતાના એકાંતિક સંતનું તથા પોતાની આરાધનાના આધારભૂત ધર્મનું રક્ષણ કરવા માટે તેમજ પૃથ્વીના ભારભૂત અસુરોનો વિનાશ કરીને પૃથ્વીના ભારને હરવા માટે મથુરામાં વસુદેવના મનમાં પ્રવેશ કર્યો। વસુદેવ થકી માતા દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો। તે 10મો મહિનો પ્રાપ્ત થતા માતા પિતાને પૂર્વજન્મની સ્મૃતિ કરાવવા માટે વિષ્ણુરૂપે દિવ્ય દર્શન આપ્યું। ત્યારબાદ કંસથી ભય પામેલા માત પિતાની પ્રાર્થનાથી મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયા। ત્યારે વસુદેવજી તેને ગોકુળમાં મૂકી આવ્યા। ત્યાં યશોદાજીને બાળ રૂપમાં રહેલા ભગવાને સ્વમુખમાં પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું। મનુષ્યાકૃતિ હોવા છતાં પણ ભગવાને માટી ભક્ષણના નિમિત્તે જ્યારે પોતાનું મુખ પહોળું કર્યું ત્યારે ફરી યશોદા માતાને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું। તે જ પરમાત્મા મનુષ્યાકૃતિને ધરતા હોવા છતાં પણ જ્યારે પોતાને દોરડાથી ખાંડણિયા સાથે બાંધ્યા ત્યારે પોતાનું અનંતપણું અપરિમિતપણું સર્વે ગોપીઓને દેખાડ્યું હતું। વળી જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરવા માટે વૃંદાવનમાં ગોપ બાળકો અને વાછરડાઓનું હરણ કર્યું ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને 1 વર્ષ પર્યંત ગોપ બાળકોના સ્વરૂપમાં રહીને ક્રીડા કરી હતી। ત્યારબાદ વાછરડા અને ગોપ બાળકોના સ્વરૂપમાં રહેલા પોતાના સ્વરૂપને ચતુર્ભુજ વિષ્ણુ રૂપે પ્રગટ કરીને બ્રહ્માજીને દર્શન કરાવ્યું હતું ને ફરીથી પોતે એકલા મનુષ્ય સ્વરૂપે થયા હતા। પછી મનુષ્યાકૃતિમાં જ પરમાત્માએ કાલીએ નાગનું દમન કર્યું હતું અને ઝેરીલા જળનું પાન કરવાથી મૃત્યુ પામેલી ગાયો તથા ગોવાળિયાઓને પોતાની અમૃતમય દિવ્ય દ્રષ્ટિથી ફરી સજીવન કર્યા હતા। વળી તે મનુષ્ય સ્વરૂપ તે પરમાત્માએ રાત્રિના સમયે દાવાનળનું પાન કરીને યમુનાને તીરે સૂતેલા સર્વવ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું। ફરી વાર જ્યારે મુંજના વનમાં દાવાનળ લાગ્યો ત્યારે એ ભગવાને તેનું પાન કરીને ગાયો તેમજ ગોવાળોનું રક્ષણ કર્યું હતું। તેમજ તે પરમાત્માએ 7 દિવસ સુધી એક જ હાથે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો। વરુણ દેવતાના રમણીય લોકમાં લોકપાલો જેમની પૂજા કરે છે એવી પોતાની દિવ્ય મૂર્તિનું નંદબાબાને દર્શન કરાવ્યું હતું। એ ભગવાને ફરીથી વૈકુંઠ લોકમાં મૂર્તિમાન વેદો જેમની સ્તુતિ કરે છે તેવા પોતાના અદ્ભુત દિવ્ય સ્વરૂપનું નંદરાય વગેરે ગોપ ગોવાળોને દર્શન કરાવ્યું હતું। એ પરમાત્માએ સમગ્ર ગોપીઓને પૂર્ણ રીતે સુખી કરવા માટે જેટલી ગોપીઓ તેટલાન સ્વરૂપોને ધારણ કરીને રાસ મંડળીમાં રાસક્રીડા કરી હતી। વળી કંસ આ બાળકૃષ્ણને મારી તો નહીં નાખે ને,
એવી શંકા કરતા અક્રૂરજીને નિશંક કરવા સારું યમુનાજીના ધરામાં શેષશાયી અને બહાર રથ ઉપર રહેલા શ્રી કૃષ્ણ સ્વરૂપે વળી ફરી ધરામાં પોતાના શેષશાયી સ્વરૂપનું એમ બંને એક સ્વરૂપે દર્શન કરાવ્યું હતું. હે મુનિ, કંસરાજાની રંગસભામાં સર્વ મનુષ્યોને અધિકાર અને ભાવ અનુસાર જુદા જુદા સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યું હતું. એ જ ભગવાન કાળયવનના ભયથી મથુરાથી ભાગીને કાળયવન અને મુચુકંદ રાજાને ગિરનારની ગુફામાં શ્રી વિષ્ણુ સ્વરૂપે દર્શન આપ્યું હતું. એ ભગવાને બહુકાળથી મૃત્યુ પામેલા સાંદીપની ગુરુના પુત્રને યમપુરીમાંથી પાછો લાવી આપ્યો. તેમજ દેવકી માતાની પ્રસન્નતાર્થે રસાતળમાંથી પોતાના મોટા ભાઈઓને પણ લાવી આપ્યા હતા. વળી જ્યારે દુશાસને સતી દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા ત્યારે દ્રૌપદીએ તેમનું સ્મરણ કર્યું કે તુરંત જ રૂક્મિણીના શયનખંડમાં છપ્પર પલંગ પરથી બેઠા થઈ એક જ ક્ષણમાં હસ્તિનાપુરમાં પહોંચીને તેમના ચીર પૂર્યા હતા. વનમાં પાંડવોને જ્યારે દુર્વાસાના શાપનો ભય આવ્યો ત્યારે દ્રૌપદીજીના સ્મરણ માત્રથી તત્કાળ વનમાં પહોંચીને શાકનું પત્ર જમી ત્રિલોકીને તૃપ્ત કરી હતી. પોતે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી થયેલા તે વખતે અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. વળી ગરુડની સવારી કરીને પારિજાતનું વૃક્ષ લેવા માટે સ્વર્ગમાં ગયેલા હતા. પછી દ્વારિકામાં 16,108 પટરાણીઓની પ્રસન્નતાર્થે તેટલા જ રૂપ ધારણ કરીને દરેક પત્નીના ભવનમાં નિવાસ કરીને રહેલા હોય તેવા નારદજીને દર્શન કરાવ્યા હતા. એ પરમાત્મા રથમાં બેસીને અર્જુનની સાથે દ્વારિકાના નિવાસી બ્રાહ્મણના પુત્રને લેવા માટે પ્રકૃતિના ગાઢ અંધકારથી પર રહેલા પોતાના અવ્યાકૃત ધામમાં પધાર્યા હતા. વળી હિમાલયમાં પુત્ર પ્રાપ્તિ માટે તપ કરતા શ્રી કૃષ્ણે પોતાના મુખમાંથી નીકળેલા વૈષ્ણવાગ્નિથી પશુ પક્ષી તેમજ વનવેલી વૃક્ષાદિક સમસ્ત સ્થાવર જંગલને ભસ્મીભૂત કરીને ફરીથી પોતાની અમૃત વર્ષાથી આખા જંગલને સજીવન કર્યું હતું. મનુષ્ય રૂપે રહેલા શ્રી પ્રભુ મિથિલા નગરીમાં બહુલાશ્વ નામના જનકના રાજભવનમાં તેમજ શ્રુતદેવ બ્રાહ્મણના ઘરમાં એક સાથે બે સ્વરૂપને ધારણ કરીને ઋષિઓની સાથે નિવાસ કરીને રહ્યા હતા. આ પ્રમાણે પોતાના રાજર્ષિ અને બ્રહ્મર્ષિ બંને એકાંતિક ભક્તોને ઘેર એક જ સાથે બે સ્વરૂપે બ્રહ્મજ્ઞાન સંબંધી ઉપદેશ આપતા અને આનંદ ઉપજાવતા હતા. 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. એ જ પ્રમાણે અમાનુષિક ચરિત્રો વિસ્તારતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને દેવતા તેમજ મનુષ્યોને કષ્ટ આપતા તેમજ ઇન્દ્રાદિ દેવો પણ જેમનો વિનાશ ન કરી શકે તેવા પ્રબળ અસુરોનો વિનાશ કર્યો હતો. પૂતના, તૃણાવર્ત, શક્ટાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વૃષભાસુર, કેશી, ગજ, મલ્લો, ઉગ્રસેનના કંસાદિક પુત્રો, રાજાઓ તેમજ બીજા અનેક રાજારૂપે રહેલા નિર્દય અસુરો સત્પુરુષોનો દ્રોહ કરીને ધર્મસેતુને તોડતા હતા. તે સર્વનો વિનાશ કરીને ધરતી પર ધર્મની સ્થાપના કરી હતી. આવા તો ભગવાન શ્રી કૃષ્ણના અનેક ચરિત્રો છે. એ ચરિત્રો મનુષ્યાકૃતિ દ્વારા કરેલા હોવા છતાં પણ જ્ઞાની પુરુષોને તેમાં અનેક રીતે દિવ્યતાનું દર્શન થતું હોવાથી તેને દિવ્ય ચરિત્રો કહે છે. તેથી મનુષ્યાકૃતિ અને દિવ્યાકૃતિમાં રહેલા એ ભગવાન એક જ છે, પણ તેમાં કોઈ પ્રકારનો ભેદ નથી.
જે પુરુષો બંને સ્વરૂપમાં રહેલા પરમાત્મામાં ભેદ સમજે છે તેને અજ્ઞાની કહ્યા છે. અનેક રૂપમાં રહેલા પરમાત્માને જે મનુષ્યો એકરૂપમાં જ અભિન્ન સમજે છે, તેમજ તેમનામાં મનુષ્ય ભાવ દેખાવા છતાં પણ દિવ્ય જાણે છે, તે પુરુષોને જ્ઞાની સમજવા. જે રીતે બલિરાજાએ પૂર્વે ભગવાનના વામન સ્વરૂપે દર્શન કર્યા, પછી તે જ સ્વરૂપને વિરાટ સ્વરૂપે જોયું, ફરી તેના તે જ સ્વરૂપના વામન સ્વરૂપે દર્શન થયા. જે રીતે એક જ અજીત વિષ્ણુ ભગવાને સમુદ્ર મંથન નિમિત્તે 4 મૂર્તિ ધારણ કરીને જુદી જુદી ક્રિયાઓ કરી હતી, એ 4 મૂર્તિના મધ્યે સ્વયં અજીત ભગવાને સમુદ્ર મંથન કર્યું હતું. પૂર્ણ રૂપે ભગવાને મંદરાચળ પર્વતને પીઠ પર ધારણ કર્યો. ધન્વંતરી રૂપે ભગવાન અમૃતનો કુંભ લાવ્યા, તેમજ મોહિની રૂપે ભગવાને અમૃતની વહેંચણી કરી હતી. જેવી રીતે અગ્નિદેવે ઉદરની પીડાથી પીડા પામતા, તેમજ પીળી દાઢીને ધારણ કરતા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ખાંડવવનને ભસ્મસાત કરવાની ઈચ્છાથી જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી, ત્યારે તેમની આજ્ઞાથી ભયંકર જ્વાળા રૂપ ધારણ કરીને અગ્નિદેવે સમગ્ર જીવે સહિત ખાંડવવનને ભસ્મીભૂત કર્યું. તેમજ ફરીથી પૂર્વની પેઠે જ બ્રાહ્મણ રૂપે હાજર થયા હતા. આવી જ રીતે મનુષ્યાકૃતિ ધરી રહેલા શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય સ્વરૂપે પોતાના ધામમાં રહ્યા છે. આમ તમે જાણો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.